આ કામ ક્યારેય બેડરૂમમાં ન કરો, નહીં તો તમે નિર્ધન થઈ જશો. વાસ્તુ દોષની જીવન પર ખરાબ અસર પડે છે. વાસ્તુ દોષના કારણે પતિ પત્નીના સંબંધોમાં પણ ખટાશ આવવા લાગે છે. વાસ્તુ દોષ દૂર થઈ શકે છે. પ્રેમ, સંભાળ અને આદર. દરેક પતિ પત્ની અને પતિ વચ્ચેના સ્વસ્થ સંબંધનો આધાર છે, પરંતુ ઘણી વખત લગ્નના અમુક સમય પછી પતિ પત્નીના સંબંધોમાં ઝઘડો થવા લાગે છે. તેઓ પોતે જ કેમ સમજી શકતા નથી. આ તેમની વચ્ચે થઈ રહ્યું છે. ઘણા કિસ્સાઓમાં તે વાસ્તુ દોષને કારણે થાય છે. વાસ્તવમાં વાસ્તુ દોષ દરેક વસ્તુને અસર કરે છે અને તેના કારણે ઘરમાં ગરબડ થાય છે. જો તમારો પલંગ ખોટી દિશામાં રાખવામાં આવે છે, રૂમમાં કેટલીક ખોટી વસ્તુઓ રાખવામાં આવે છે, તો તેનાથી પણ વધે છે વાસ્તુ દોષ. આજે અમે નિષ્ણાતો દ્વારા આપવામાં આવેલી કેટલીક આવી બેડરૂમની વાસ્તુ ટિપ્સ જણાવી રહ્યા છીએ. જો તમે તેનું ધ્યાન રાખશો તો પતિનું જીવન સુધરશે. તમારા માંગ પ્રેમ જળવાઈ રહેશે. બેગની સ્થિતિમાં સુધારો. ઘણા લોકો રૂમ પ્રમાણે પોતાના પલંગની જગ્યા બદલતા રહે છે. આમ કરવાથી સંબંધોમાં મતભેદ શરૂ થાય છે. નિષ્ણાતોનું કહેવું છે કે દિશા પતિ પત્નીના રૂમમાં બેગ દક્ષિણ અથવા પશ્ચિમ દિશામાં હોવી જોઈએ. જો બેટની સ્થિતિ આ બંને દિશામાં હોય તો નકારાત્મકતા દૂર રહે છે. વાસ્તુ અનુસાર ઘરની દક્ષિણ પશ્ચિમ દિશામાં પલંગ રાખવાથી પતિ પત્ની વચ્ચે સકારાત્મક વાઇબ્સ વધે છે. બેડરૂમ યોગ્ય આકારમાં હોવો જોઈએ. પતિ પત્ની જે રૂમમાં સૂવે છે તે યોગ્ય કદનો હોવો જોઈએ. રૂમમાં કટ કે તીક્ષ્ણ ખૂણા ન હોવા જોઈએ. જો આવું થાય તો તેનાથી નકારાત્મકતા આવે છે જે ઝઘડાનું કારણ બની શકે છે. ધાતુના પલંગ પર સૂવાનું ટાળો. નિષ્ણાતો કહે છે કે પતિ પત્નીએ ક્યારેય પણ ધાતુના પલંગ પર ન સૂવું જોઈએ. આમ કરવાથી તણાવ વધે છે. સંબંધ. આ સાથે વ્યક્તિએ ક્યારેય ડબલ બેડ પર બે અલગ અલગ ગાદલા સાથે સૂવું જોઈએ નહીં. જો બે સિંગલ ગાદલા જ્યારે તેને જોડીને ડબલ બેડ પર લગાવવામાં આવે છે, ત્યારે તે દંપતી વચ્ચે તણાવ પેદા કરે છે. બેડરૂમની દિવાલોનો રંગ. પતિ અને પત્નીએ પણ તેમના બેડરૂમની દિવાલોના રંગ પર ખાસ ધ્યાન આપવું જોઈએ. રૂમની દિવાલોનો રંગ હોવો જોઈએ લાઇટ, જેથી કરીને બેડરૂમનું વાતાવરણ સારું રહે. જો રંગ આછો ગુલાબી કે આછો લાલ હોય તો તે વધુ સારું રહેશે. પત્નીએ ડાબી પડખે સૂવું જોઈએ. વાસ્તુ અનુસાર સંબંધોમાં પ્રેમ અને રોમાંસ જાળવી રાખવા માટે પત્નીએ પતિના ડાબા પડખે સૂવું જોઈએ. તેથી હંમેશા આનું ખાસ ધ્યાન રાખો. જેથી પતિ રૂમમાં અરીસાની સ્થિતિ પત્નીમાં પ્રેમ પેદા કરે છે. બેડરૂમમાં અરીસાની સ્થિતિ પણ મહત્વપૂર્ણ છે. જ્યારે તેને જોડીને ડબલ બેડ પર લગાવવામાં આવે છે, ત્યારે તે દંપતી વચ્ચે તણાવ પેદા કરે છે. બેડરૂમની દિવાલોનો રંગ. પતિ અને પત્નીએ પણ તેમના બેડરૂમની દિવાલોના રંગ પર ખાસ ધ્યાન આપવું જોઈએ. રૂમની દિવાલોનો રંગ હોવો જોઈએ લાઇટ, જેથી કરીને બેડરૂમનું વાતાવરણ સારું રહે. જો રંગ આછો ગુલાબી કે આછો લાલ હોય તો તે વધુ સારું રહેશે. પત્નીએ ડાબી પડખે સૂવું જોઈએ. વાસ્તુ અનુસાર સંબંધોમાં પ્રેમ અને રોમાંસ જાળવી રાખવા માટે પત્નીએ પતિના ડાબા પડખે સૂવું જોઈએ. તેથી હંમેશા આનું ખાસ ધ્યાન રાખો, જેથી પતિ રૂમમાં અરીસાની સ્થિતિ પત્નીમાં પ્રેમ પેદા કરે છે. બેડરૂમમાં અરીસાની સ્થિતિ પણ મહત્વપૂર્ણ છે. હંમેશા બેડ પાસે અરીસો રાખશો નહીં. આ ઝઘડાનું કારણ બની શકે છે. અને અરીસો હોય અને ખસેડી ના શકાય તો તેને રાતના સમયમાં ઢાંકીને રાખો. આજના બદલાતા સમયમાં દરેક વ્યક્તિ સુખી દાંપત્ય જીવન ઈચ્છે છે. વ્યસ્ત જીવનમાં સુખ, શાંતિ અને ખુશીઓ સાથે જીવન વિતાવવું ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. બધી જવાબદારીઓ અને કામના કારણે મોટાભાગના કપલ એકબીજાને પૂરતો સમય નથી આપી શકતા, જેના કારણે તેમની વચ્ચે અંતર આવવા લાગે છે. લગ્ન પછી લોકો લાંબા સમય સુધી સંબંધોને ખુશ રાખવા માટે વિવિધ પદ્ધતિઓ અપનાવે છે, પરંતુ તેમ છતાં તેમને વિવાહિત જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે. હાલમાં આ સમસ્યા ઝડપથી વધી રહી છે અને પરિણીત યુગલો વચ્ચે અંતર વધી રહ્યું છે. જો આપણે કેટલીક વાસ્તુ ટિપ્સને ધ્યાનમાં રાખીએ તો આપણે આપણા લગ્ન જીવનને ફરીથી ખુશ અને રંગીન બનાવી શકીશું. વાસ્તુ ટિપ્સ માત્ર લગ્નજીવનને સુખી બનાવશે નહીં, પરંતુ પતિ પત્ની વચ્ચે પરસ્પર પ્રેમ પણ વધારશે. સાથે જ ઘરમાં પૈસાની કમી પણ નહીં આવે. વિવાહિત કપલ્સ બેડરૂમમાં રાખો આ વસ્તુઓ.
પરિણીત લોકોએ પોતાના બેડરૂમમાં લવ બર્ડની તસવીરો રાખવી જોઈએ. વાસ્તુમાં તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી કપલ એકબીજા માટે પ્રેમ અનુભવશે. આ તસવીર પ્રેમનું પ્રતીક છે અને તેને બેડરૂમમાં રાખવાથી દંપતી વચ્ચે હંમેશા પ્રેમ જળવાઈ રહે છે. ઇલેક્ટ્રોનિક વસ્તુઓથી દૂર રહેવાથી પણ તમારું જીવન સુખમય બની શકે છે. વાસ્તુ અનુસાર બેડરૂમમાં ક્યારેય પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણો ન રાખવા જોઈએ, કારણ કે તેનાથી સકારાત્મક ઉર્જા ઓછી થાય છે અને તમારા સંબંધો પર ખરાબ અસર પડે છે. મોબાઈલ, લેપટોપ વગેરેને બેડરૂમથી દૂર રાખો. મોટાભાગ લોકો પોતાના બેડરૂમને સજાવવા માટે ફૂલો રાખે છે, પરંતુ તેમના બેડરૂમમાં ક્યારેય સુકાઈ ગયેલા અને કાંટાવાળા ફૂલ ન રાખવા જોઈએ. આમ કરવાથી પતિ પત્ની વચ્ચે તણાવ વધે છે. વાસ્તુ અનુસાર બેડરૂમમાં હંમેશા તાજા અને ખીલેલા ફૂલ રાખવા જોઈએ. તેનાથી સંબંધોમાં પ્રેમ વધશે. શું તમે જાણો છો કે બેડરૂમમાં મની પ્લાન્ટ રાખવો મેરિડ કપલ્સ માટે ફાયદાકારક માનવામાં આવે છે? વાસ્તુ અનુસાર બેડરૂમમાં મની પ્લાન્ટ રાખવો શુભ માનવામાં આવે છે, કારણ કે તે શુક્રનું પ્રતીક છે. તેનાથી પતિ પત્નીના સંબંધો મધુર બને છે અને તેમની વચ્ચે પ્રેમ વધે છે. દિવાલો પર તિરાડ ન હોવે. બેડરૂમની બહારની દિવાલો પર તૂટફૂટ અથવા તો તિરાડ ન હોવી જોઈએ. આનાથી ઘરમાં પરેશાનીઓ આવે છે. તમારા જીવન પર સીધો પ્રભાવ. આ તે રૂમ છે જ્યાં તમે દિવસભરના 7 થી 10 કલાક વિતાવો છો, એટલે આના પર વાસ્તુનો સીધો પ્રભાવ તમારા જીવન પર પડે છે. માસ્ટર બેડરૂમ. મકાનનો માલિક જો ઉત્તર પશ્ચિમ દિશામાં સ્થિત બેડરૂમમાં ઊંઘે છે, તો અસ્થિરતા બનેલી રહે છે. જો કે આ દિશામાં ઘરના માલિકનો બેડરૂમ ન હોવો જોઈએ. ઘરના અન્ય સભ્યોનો બેડરૂમ અહીં હોઈ શકે છે. આ બેડરૂમને માસ્ટર બેડરૂમ કહેવામાં આવે છે. બેડના માથાનો ભાગ. બેડના પથારીનું માથું દક્ષિણની તરફ હોવું જોઈએ. આનાથી બેચેની રહેતી નથી અને રાત્રે સારી ઊંઘ આવશે. તેનો સ્વાસ્થ્ય ઉત્તમ રહે છે. ઉત્તરની તરફ માથું રાખી ઊંઘવાથી ખરાબ સપના આવે છે અને ઊંઘ સારી આવતી નથી અને સ્વાસ્થ્ય ખરાબ રહે છે. પૂર્વની તરફ માથું રાખીને ઊંઘવાથી જ્ઞાન વધે છે, જ્યારે પશ્ચિમની તરફ માથું રાખીને ઊંઘવાથી સ્વાસ્થ્ય ખરાબ રહે છે. ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાનો પ્રેમ આદર્શ માનવામાં આવ્યો છે. નવદંપતિ પોતાના બેડરૂમમાં શ્રી રાધા કૃષ્ણનું ચિત્ર લગાવી શકે છે. આ ચિત્ર જો લાલ રંગના ફ્રેમમાં બનેલું હોય તો આ ખૂબ જ સારું રહેશે. લાલ રંગને પ્રેમ અને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે. આ તસવીર બેડરૂમમાં એવા સ્થાન પર લગાવો જ્યાં સવાર સાંજ નજર પડે. તેનાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ કાયમ રહેશે. બેડરૂમમાં ક્યારેય પણ ત્રીજી વ્યક્તિની વાત ન કરવી જોઈએ. જો તમારા લગ્નનો ફોટો લગાવવા માંગો છો તો બેડરૂમની પૂર્વ દિશાનો જ પ્રયોગ કરવો જોઈએ. ભૂલથી પણ આ તસવીરને દક્ષિણ દિશામાં ન લગાવશો. આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો આવા વિડીયો જોવા માટે. હવે મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી બધાને રાધે રાધે.